તો નવસારીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીના દાંડી દરિયા કિનારે 6 લોકો ડૂબવાની ઘટના સામે આવી છે। 3 બાળકો અને એક મહિલાનો કોઈ પત્તો નથી કે જ્યાં 6 લોકો ડૂબી જવાનો મામલો, ત્યારે અન્ય 2 લોકોને તરવૈયાઓએ બહાર કાઢ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી, ત્યારે રવિવારની રજાની મજા માણવા આવ્યા હતા ત્યારે આ લોકોને જે મોત નીપજ્યા છે। રાજસ્થાનથી નવસારી ફરવા ગયા હતા। આ દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં રાજસ્થાનથી નવસારી ફરવા ગયા હતા ત્યારે 3 પરિવાર હતા અને દરિયાની ભરતીમાં ફસાયા હતા આ 3 પરિવારના લોકો। ત્યારે આ ઘટના બની હતી, ત્યારે રાજસ્થાનથી નવસારી ફરવા આવ્યા હતા પરિવાર કે જેઓના જે આ દુઃખદ ઘટના બની છે। 6 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। ત્યારે દરિયાની ભરતીમાં ફસાયા હતા આ 3 પરિવાર કે જ્યાં દરિયામાં ગુમ થયા હતા અને 6 લોકોના જે મૃત્યુ થયા છે। સ્થાનિક તરવૈયા નવસારી ફાયર બ્રિગેડની ટીમ જે છે એમની કામગીરી એ લોકોએ કામગીરી કરી છે। જ્યાં સમાચાર જે છે ત્યાં નવસારીથી ત્યારે રાજસ્થાનથી નવસારી ફરવા આવ્યા હતા પરિવાર અને જેઓને 6 લોકોના જે મોત નીપજવાની એક ઘટના જે નવસારીના દાંડી જે ત્યાંથી સામે આવી રહી છે। ત્યારે રાજસ્થાનથી જે નવસારી છે, રાજસ્થાનથી નવસારી ત્યાં ફરવા આવ્યા હતા પરિવાર, 3 પરિવાર હતા। 3 પરિવાર જે ફરવા આવ્યા હતા અને આ ઘટનામાં જે 6 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે જે મોટી ઘટના સામે આવી રહી છે, જ્યાં જે ફરવા માટે આવ્યા હતા, જે મોજ કરવા માટે આવ્યા હતા, પરંતુ તેઓને જે મોજની જગ્યાએ મોત મળ્યું છે। 6 લોકોના જે કરુણ મોત નીપજ્યા છે ડૂબી જવાથી, કે જ્યાં ઘટના છે નવસારીના દાંડીથી કે જ્યાં ડૂબી જવાથી 6 લોકોના જે મોત નીપજ્યા છે। ત્યારે માતા અને 2 પુત્રો સહિત 4 લોકો લાપતા છે। 3 ને હોમગાર્ડ અને પોલીસે બચાવી લીધા છે। ત્યારે નવસારીના દાંડિયા દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 3 પરિવારના 7 લોકો દરિયામાં પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ થઈ ગઈ હતી અને ત્યાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડે 3 લોકોને ઉગાડી લીધા હતા। જ્યારે માતા અને 2 પુત્રો સહિત 4 લોકો લાપતા છે તથા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્યારે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી શોધખોળ કરી રહ્યા છે। તો જે કહી શકાય કે બીજી તરફ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા હતા, જ્યાં નવસારી જિલ્લા કલેક્ટર પણ દાંડીના દરિયાકાંઠે દોડી આવ્યા હતા। ત્યારે જે કહી શકાય કે 3 પરિવારના 7 લોકો જે ડૂબ્યા છે, 6 લોકોના જે કહેવાય કે મોત થયા છે। ત્યારે દાંડીના જે દરિયામાં 3 પરિવારના જે રાજસ્થાનથી 3 પરિવારના લોકો જે મજા માણવા આવ્યા હતા વેકેશન કરવા, કે જ્યાં 7 લોકો જે છે એ ડૂબવાની ઘટના સામે આવી છે। ત્યારે માતા અને 2 પુત્રો સહિત 4 લોકો લાપતા છે। ત્યારે 3 ને હોમગાર્ડ અને પોલીસે બચાવી લીધા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, દુઃખદ ઘટના સામે આવી રહી છે કે જ્યાં જે 6 લોકોના મોત થયા છે ડૂબી જવાથી। નવસારીના દાંડીના જે દરિયાકાંઠો છે ત્યાં રવિવારની રજા માણવા માટે આ પરિવાર આવ્યો હતો, જ્યાં રવિવારની રજા તેઓના માટે આફતરૂપ બની અને 6 લોકોના જે મોત નીપજવાની ઘટના બની છે। ત્યારે હાલ તો નવસારી જિલ્લા કલેક્ટર પણ દાંડીના દરિયા કિનારે દોડી આવ્યા હતા। ત્યારે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓ છે, આ અન્ય પ્રવાસીઓને પણ જે પ્રવાસ જે સ્થળ છે ત્યાંથી તેઓને દૂર કરવામાં આવે છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં જે મૃતક છે તેઓના ફોટા જે છે તમે જોઈ શકો છો, તેઓના ડૂબી જવાથી કરુણ મોત થયા છે। તો આ સાથે જ સંવાદદાતા જે ભરત દેસાઈ જોડાઈ ગયા છે। જી ભરત, વાત કરવામાં આવે કે કરુણ ઘટના બની છે દાંડીના દરિયામાં, જે રાજસ્થાનનો પરિવાર આવ્યો હતો અને જે 6 લોકો ડૂબવાની ઘટના છે, શું છે સમગ્ર વિગત? જી ભરત, નવસારી બની છે। નવસારીના દાંડી દરિયા કિનારે રજાની મજા માણવા આવેલા 3 પરિવારના જે લોકો છે તે પાણીમાં ફસાયા હતા। એ પાણીની ભરતી હતી, તે દરમિયાન લોકો કિનારા પરથી પાણીમાં ગરકાવ થયા હતા। એટલે કે બચાવોનો બૂમ બરાબર સ્થાનિક પોલીસના હોમગાર્ડ જવાનો હતા, તે દોડીને ઘટનાથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। જ્યારે 4 લોકો છે તે હાલ પણ હજી પાણીમાં ગરકાવ થયેલા છે, તે લાપતા છે। તેમની શોધખોળ છે તે સ્થાનિક તરવૈયા અને નવસારી ફાયર વિભાગના જવાનો સહિતના જે તરવૈયાઓ છે તે હાલ
દરિયામાં શોધખોળ કરી રહ્યા છે. એટલે કે જે રાજસ્થાનની ભીલવાડા જિલ્લાનો જે પરિવાર છે તે રજાની મજા માણવા આવ્યા હતા અને પોતાના સગાઓને તે મળવા આવ્યા હતા ને ત્યારબાદ એ નવસારીના દાંડી ખાતે ફરવા આવ્યા હતા અને ત્યારે આ ઘટના બની છે. જે વધુ વાત કરવામાં આવે કે ત્યાં એસપી અને જિલ્લા કલેક્ટર પણ પહોંચી ગયા છે, ત્યારે તેઓ તરફથી શું જવાબ આપે છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કે જે નવસારી જિલ્લા વડા છે તે અને કલેક્ટર તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે કે જે સમગ્ર ઘટના છે તેના ઉપર જે નિગરાની રાખી રહ્યા છે. એટલે કે જે પ્રવાસીઓ છે તે પણ દરિયાઈ કિનારે જોવા આવતા હોય છે તેના પર પણ જે હાલ છે તે પોલીસે રોક મૂકવામાં આવી છે કે કોઈ સ્થાન જે લોકો છે તે દરિયા કિનારે ન પહોંચે તેના માટે પણ હાલ છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જ્યાં સુધી આજે તમામ લોકો છે તે ના મળે ત્યાં સુધી પણ પોલીસ છે તે હાલ કામે જ ઉતરાઈ છે. જે વધુ વાત કરવામાં આવે કે આ લોકો જે ડૂબ્યા છે ત્યારે કોઈ સલામતીના કોઈ પગલાં કે મતલબ સલામતીના કોઈ ભાગરૂપે તેઓને અટકાવવામાં આવ્યા હતા કે પછી કેમ? સુરક્ષા બાબતે શું છે? જી ભરત. જી ભરત, તો આ જે સરપંચનું કહેવું છે કે દરિયામાં મોટી ભરતી હોવાના કારણે લોકો ડૂબ્યા છે. તો જી ભરત, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક દુઃખદ ઘટના એક બની છે કે જ્યાં દાંડીના દરિયા કિનારે જે દુઃખદ ઘટના બની છે, 7 લોકો ડૂબી જવાના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે. માતા અને 2 પુત્રો સહિત 4 લોકો લાપતા છે, ત્યારે 3 જે હોમગાર્ડ છે 3 લોકોને મતલબ હોમગાર્ડે અને પોલીસે બચાવી લીધા છે. ત્યારે આ દુઃખદ ઘટના બની હતી જ્યાં રાજસ્થાનનો પરિવાર રવિવારની રજા હતી અને રવિવારની રજાને માણવા માટે દાંડીના દરિયા કિનારે આવ્યો હતો, પરંતુ તેઓને પણ શું ખબર કે આ રવિવારની રજા તેમના જે કહેવાય કે અંતિમ દિવસ હશે. ત્યારે હાલ તો આ દુઃખદ ઘટના સામે આવી છે. ત્યારે અન્ય જે લાપતા છે તેઓની શોધખોળ હાલ તો હાથ ધરવામાં આવી છે, જ્યાં ઘટના સ્થળે જે જિલ્લા કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચ્યા છે.